મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતભરના રોડ ખરાબ છે, એની પાછળનું કારણ શું છે? સરકાર એની પાછળ શું નવી યોજના, નીતિ કે કંઈ કોઈ એવું પોલિસી લઈ આવવા માંગે છે જેના કારણે રોડની ગુણવત્તા સુધરે? તો મારો આ પ્રશ્ન વિધાનસભામાં રદ કરી દેવામાં આવ્યો. નહીં, એનું મેં કારણ વિધાન કહો આપને. એનું કારણ કહો આપને. આપે જે પ્રશ્ન પૂછ્યો અમર્યાદ વ્યાપ વાળો છે. આખા ગુજરાતના રસ્તાઓ કરતા તમે બે ચોક્કસ રસ્તાઓને લઈને પછી તમે ચર્ચામાં એને ગુજરાતના રસ્તાઓ પર લઈ ગયા હોત તો તમારો પ્રશ્ન ફરજિયાત દાખલ કરવો પડતે કે અમુક થી અમુક સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. એ બાબતમાં તમારે શું કહેવું છે? કારણ કે આખા ગુજરાતના રસ્તાઓની માહિતી તો એકત્ર ન કરી શકાય. નહીં, હું કહું તમને, આ તો ઠીક છે, જનતા સાંભળતી હોય એટલે બહુ જ ટેકનિકાલિટી ન પડવાનું હોય. મેં આ પ્રશ્નને તાકીદના પ્રશ્ન નિયમ 116 હેઠળની નોટિસમાં પૂછ્યા હતા. એમાં તો બિલકુલ નહીં આવે. એમાં તો બિલકુલ નહીં આવે. યુ હેવ ટુ બી સ્પેસિફિક. જનતાને આપણે 116 ની જે નિયમ છે એમાં તો સ્પેસિફિક કોઝ અને સ્પેસિફિક રેમેડીની જ વાત થાય. એટલે એમાં તો નહીં આવે, પણ આ રીતે ફરીવાર તમે ટ્રાય કરશો તો યુ વિલ સક્સીડ. અમર્યાદ વ્યાપ વાળો પ્રશ્ન એમને સરળ રહે છે કે બહુ, અને નહીં તો અતારાંકિત કરી નાખશે. તમને નારાજ ના કરવા હોત તો એ પ્રશ્નને અતારાંકિત કરી નાખ્યો હોત. 6 મહિને જવાબ આપે જ્યારે તમને પ્રશ્નનું રિલેવન્સ ના રહે.